નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદ જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ગરબાડા તાલુકાની નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા ઝળકી। જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ તથા જિલ્લા શિક્ષણ અધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરીના સંયુક્ત ઉપક્રમે દાહોદ જિલ્લાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન સનરાઈઝ પબ્લિક સ્કૂલ દાહોદ ખાતે યોજાયું હતું, જેમાં અધ્યક્ષ કેબિનેટ મંત્રી આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ ડોક્ટર કુબેરભાઈ ડિંડોરની હાજરી રહી। બાળ વૈજ્ઞાનિકોએ તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું, જેમાં નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષક મોહમ્મદ સિદ્દીક યુસુફભાઈ અને પટેલ તેજસકુમાર મહેશભાઈ વિભાગ 2 અને વિભાગ 4માં પોતાના બાળકો સાથે ભવિષ્ય માટે ટેકનોલોજીમાં કેવી રીતના લડી શકાય તેના માટેની કૃતિ રજૂ કરી હતી અને અધ્યયન નિષ્પત્તિ સિદ્ધ કેવી રીતના કરી શકાય તેના માટે બાળકોએ રજૂઆત કરી હતી, જેમાં વિભાગ 2 અને વિભાગ 4માં પ્રથમ ક્રમાંક મેળવી ગરબાડા તાલુકાનું અને નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળાનું તેઓએ નામ રોશન કર્યું। આ બદલ ગરબાડા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી રામેશ્વર ગડરિયા, બીઆરસી કોઓર્ડિનેટર પ્રિયાકાંત ગુપ્ત, સીઆરસી બીઆર રાઠોડ, શાળા પરિવાર તેમજ સમગ્ર શિક્ષણ જગત તરફથી તેમને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી। ત્યારે હવે ઝોન કક્ષાએ પણ ગરબાડા તાલુકા અને દાહોદ જિલ્લાનું નેતૃત્વ નવા ફળિયા વર્ગ પ્રાથમિક શાળા કરશે।